નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય ચેપ્ટરના ત્રીજા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સંબંધ વિશે આગળ આપણે અભ્યાસ કર્યો છે. a ક્રોસ b ના ઉપગણને a થી b પરનો સંબંધ કહે છે. હવે a થી b પરના આ જે બધા ઉપગણ મળતા હોય એમાં એક શરત લાગુ પડી અને વિધેય કઈ રીતે મળે એના વિશે ચર્ચા કરીએ. વિધેય પણ a ક્રોસ b નો જ ઉપગણ છે. a થી b પરનું વિધેય a ક્રોસ b નો જ ઉપગણ છે, પણ વધારાની શરત કઈ છે? અગાઉ a ક્રોસ b ના કોઈ પણ ઉપગણ a થી b પરનો સંબંધ કહેતા. તો હવે દરેક સંબંધ વિધેય નહીં થાય, કારણ કે એમાં શરત છે. શરત કઈ છે? તો a થી b પરનું વિધેય થવા માટે a ના જેટલા ઘટક છે તે તમામની અનન્ય જોડ જો f માં આવતી હોય તો f ને a થી b પરનું વિધેય કહે છે. હું અહીં લખું છું. સૌપ્રથમ વ્યાખ્યા પછી તમને સમજાવીશ. a 1 2 3 4 1 2 3 રાખીએ, b 4 5 6, તો a ક્રોસ b 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6 મળે. આના ઉપગણ કેટલા મળે? તો આમાં 9 ઘટકો છે વિદ્યાર્થી મિત્રો. તો ઉપગણોની સંખ્યા 2 ની 9 ઘાત એટલે કે 512 ઉપગણો મળે. આ 512 ઉપગણમાંથી કયા સંબંધ વિધેય થાય? તો એવા સંબંધો, એવા ઉપગણો વિધેય થાય કે જેમાં a ના પ્રત્યેક ઘટકની એક અને માત્ર એક જોડ હોય. હું લખું છું a ક્રોસ b ના ઉપગણો. હું પહેલો ઉપગણ લખું માત્ર 1 4, બીજો ઉપગણ લખું 1 4 1 5, ત્રીજો લખું 1 6 2 4, ચોથો લખું 1 4 2 5 3 6, 1 4 2 4 3 4, 1 4 2 5 3 6 1 6. મેં a ક્રોસ b ના ઉપગણ લખ્યા છે. હવે વ્યાખ્યા તમને સમજાવશું. f a ક્રોસ b નો ઉપગણ ખરો જો f સબસેટ a ક્રોસ b માટે a ના પ્રત્યેક ઘટકની, પ્રત્યેક એટલે અહીંયા 3 ઘટક છે, ત્રણે ત્રણની એક અને માત્ર એક જોડ f માં આવેલી હોય, અનન્ય જોડ f માં આવેલી હોય તો f ને a થી b પરનું વિધેય કહે છે. હવે પહેલા કેસની વાત કરીએ તો a ક્રોસ b નો ઉપગણ છે, પણ તમે જોઈ શકો છો a ના પ્રત્યેક ઘટકની અનન્ય જોડ નથી. એકડાની છે, બગડાની અનન્ય નથી, તગડાની અનન્ય નથી, એટલે આ વિધેય નથી. એ જ રીતે બીજું જોઈએ તો એકડાની બે જોડ તો ના ચાલે. કદાચ બગડાની એક હોત ને તગડાની એક હોત તો પણ ના ચાલત. એક ચેકી નાખો તોય બગડાની નથી. જેટલા એમાં ઘટક હોય તે તમામની એક અને માત્ર એક જોડ f માં હોવી જોઈએ, એટલે આ પણ વિધેય નથી. અહીંયા વાત કરીએ 1 6 2 4, તો તમે જોઈ શકો છો તગડાની એક પણ જોડ આવેલી નથી. જો તગડાની અનન્ય જોડ f માં હોત તો વિધેય થાત, અત્યારે નથી. અહીંયા જોઈએ તો એકડાની અનન્ય જોડ છે, બગડાની પણ અનન્ય છે, તગડાની પણ અનન્ય છે, એટલે કે એના તમામ ઘટકોની અનન્ય જોડ આમાં છે. આ એવો a ક્રોસ b નો ઉપગણ છે કે જેમાં એના તમામ ઘટકોની અનન્ય જોડ આવેલી છે, એટલે આ a થી b પરનું વિધેય છે. એના પછી એકડાની અનન્ય જોડ, બગડાની અનન્ય, તગડાની અનન્ય. પાછળ શું છે એ જોવાની જરૂર નથી. એકડાની એક જ હોવી જોઈએ, બગડાની એક જ હોવી જોઈએ અને તગડાની એક જ છે, વિધેય છે. છેલ્લું છે તે વિધેય એટલા માટે નથી કારણ કે એકડાની બે જોડ f માં છે, છેલ્લું વિધેય નથી. આ જ વ્યાખ્યાને બીજી રીતે આપણે લખી છે કે a થી b પરનો સંબંધ f વિધેય ક્યારે થાય? તો અહીંયા જોઈએ પેલા વ્યાખ્યાની વાત કરી લઈએ. a થી b પરના સંબંધ f માટે ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે
તો f ને a થી b પરનું વિધેય કહે છે. હું તમને પહેલા સમજાવું છું. આ કેસની અંદર એમ કહી શકાય કે એકડાના બે પ્રતિબિંબ b માં મળે છે. એકડાનું જ્યારે તમે આમ લખતા હોય f1 4 ત્યારે એકનું પ્રતિબિંબ 4 છે એમ કહી શકાય. આ કેસમાં શું થાય છે? f1 4 f1 6 એટલે કે એકના બે પ્રતિબિંબ b માં મળે છે. તો વ્યાખ્યા એમ કહે છે કે જો પ્રત્યેક ઘટકના તમામના મળવા જોઈએ અને અનન્ય મળતા હોય તો f ને a થી b પરનું વિધેય કહી શકાય. આ બેમાં તમે વિચારી શકો. એકડાનું અનન્ય મળે છે, બીજે ક્યાંય એકનું નથી મળતું. બગડાનું અનન્ય છે, બીજે ક્યાંય નથી. એ જ રીતે તગડાનું પણ અનન્ય છે, બીજે ક્યાંય નથી. પ્રત્યેક ઘટકના મળે છે. આ 1 2 3 અનન્ય મળે છે એટલે આ a થી b પરનું વિધેય છે. હવે વિધેયના પ્રદેશની વાત કરીએ, વિધેયના સંકેતની વાત કરીએ તો a થી b પરના વિધેયનો સંકેત f a થી b આ રીતે દર્શાવાય છે. f a ટેન્ડ્સ ટુ b. આ રીતે જ્યારે લખેલું હોય ત્યારે a ને f નો પ્રદેશ કહે છે. તો તમને એમ થાય કે સાહેબ પ્રદેશ તો આપણે હમણાં થોડી વાર પહેલા સંબંધમાં ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક લેતા હતા. તો બરાબર એ જ રીતે લીધેલું છે. તમે જોઈ શકો છો એના જેટલા ઘટક છે તે તમામની એક એક જોડ આવેલી છે. એટલે કે એના બધા જ ઘટકોની એક એક જોડ f માં હશે. એકડાની એક જોડ હશે, બગડાની એક હશે, તગડાની, એટલે કે બધાય ઘટકોની હોય તો પ્રદેશ આખે આખો એ બની જાય. એટલે f નો પ્રદેશ a થાય, જેને આપણે ડોમેઇન ઓફ f વડે દર્શાવી છીએ d. અને એક આ જે આપણે કમ્પ્યુટરની ભાષામાં સબસ્ક્રિપ્ટ કહી છીએ, અનુગ જેને કહેવાય, ડોમેઇન ઓફ f વડે દર્શાવાય છે. અને b જે છે તેને f નો સહપ્રદેશ કહે છે. સહપ્રદેશને અંગ્રેજીમાં કોડોમેઇન કહે છે, પણ એના સંકેતની જરૂર નથી. આના સંકેતની હમણાં જરૂર છે, ડોમેઇન ઓફ f. બીજી વાત કરીએ, પ્રદેશની વાત કરી દીધી, સહપ્રદેશની વાત કરી દીધી, વિસ્તારની વાત કરીએ તો વિધેયનો વિસ્તાર ગણમાં કેવા આવે ઘટકો? તો એવા બધાય b આવે દરેક જોડનો પાછળનો ઘટક વિસ્તાર ગણમાં આવે. એટલે કે આ વિધેયનો વિસ્તાર ગણ મારે લખવો હોય, આ ચોથું જે એક્ઝામ્પલ છે એનો વિસ્તાર ગણ 4 5 6 થાય. જ્યારે પાંચમાનો વિસ્તાર ગણ મારે લખવો હોય તો માત્ર ચોગડો આવશે આના માટે. પાછળનો ઘટક 4 છે. હવે જે વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ હોય એવા વિધેયને અચળ વિધેય કહે છે. આવી બધી વ્યાખ્યાઓ જે છે વિધેયની તે હમણાં થોડી વાર પછી આવવાની જ છે. વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ એક જ સભ્ય હોય તો એવા વિધેયને અચળ વિધેય કહે છે. નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. કેવા સંબંધ વિધેય થઈ શકે? તો એવા સંબંધ વિધેય થઈ શકે કે જેમાં પ્રત્યેક ઘટકની અનન્ય જોડ હોય. તો અહીંયા પ્રદેશ આપણને આપેલો નથી એટલે આપણે ખાલી એટલું જ ચેક કરીશું કે કોઈ ઘટકની બે જોડ તો નથી આવેલી ને. જો બે જોડ આવેલી હોય તો તે સંબંધ વિધેય ના થાય. આપણે જોઈશું કે બગડાની એક જ જોડ છે, બીજે ક્યાંય બીજી જોડ નથી. એ જ રીતે 5 ની પણ એક જ જોડ છે. આ 2 ની જોડ છે, આ 5 ની છે. 8 ની પણ એક જ છે, 11 ની પણ એક જ છે, 14 ની પણ એક જ છે અને 17 ની પણ એક જ જોડ છે. તો આપણે લખીશું અહીં પ્રત્યેક ઘટકની અનન્ય જોડ આપેલ સંબંધમાં પ્રત્યેક ઘટકની અનન્ય જોડ હોવાથી આ સંબંધ વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત અહીં a થી b પરનો સંબંધ એમ લખે અને એમાં સભ્યોની સંખ્યા આપે તમને 2 5 8 11 14 17 તે સિવાયની. તો તમારે એ પણ જોવું પડે કે એના જેટલા ઘટક છે એ બધાની એક એક જોડ આવી ગઈ છે ને એ પણ જોવું પડે. માત્ર એટલું જોઈએ નહીં ચાલે કે બગડાની એક જ જોડ છે. ધારો કે હું એમ કહેવા માંગુ છું કે એમાં 2 5 8 11 14 17 ને 18 હોય તો અહીં 18 ની અનન્ય જોડ નથી એટલે a થી b પરનું વિધેય ના થાય. પણ અત્યારે તમને પ્રદેશ કે સહપ્રદેશ કાંઈ આપેલું નથી એટલે માત્ર આપણે એમ જ ચેક કરી છીએ
કે દરેક ઘટકની અનન્ય જોડ છે કે નહીં. તમે વેન આકૃતિ દોરો તો પણ તમને સહેલાઈથી મળી જાય. તમે વેન આકૃતિ દોરો 2 5 8 11 14 17 તમારે માત્ર એટલું જ ચેક કરવું પડશે કે દરેક ઘટકમાંથી એક જ તીર નીકળે છે ને, પાછળ એક જ ઘટક છે, એક જ છે. બગડાની એક જ જોડ છે, પાંચડાની એક જ છે, આઠડાની એક જ છે, 11 ની એક જ છે, 14 ની એક જ છે અને 17 ની પણ એક જ છે. દરેકમાંથી એક જ તીર નીકળતું હોય તો એમ કહી શકાય કે એ સંબંધ વિધેય છે. વિધેયનો પ્રદેશ એટલે કે દરેક ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક. બે 5 8 11 14 અને 17 વિધેયનો વિસ્તાર તો માત્ર એક જ છે. પાછળનો ઘટક આપણે લીધો છે, દરેક જગ્યાએ x જો 2 હોત તો હજી 2 આવત. એ જ રીતે બીજો દાખલો છે તો તમે જોઈ શકો છો બગડાની એક જ જોડ છે, આ 12 ની જોડ છે, 4 ની પણ એક જ જોડ છે, 6 ની પણ એક જ જોડ છે, 8 ની પણ એક જ છે, 10 ની પણ એક જ છે, 12 ની અને 14 ની પણ એક જ જોડ છે. તો આ રીતે તમે લખશો કે આપેલ સંબંધમાં પ્રત્યેક ઘટકની અનન્ય જોડ હોવાથી આ સંબંધ વિધેય છે. વિધેયનો પ્રદેશ દરેક જોડનો આગળનો ઘટક 2 4 6 8 10 12 14. વિધેયનો વિસ્તાર, વિસ્તાર એટલે દરેક જોડનો પાછળનો ઘટક 1 2 3 4 5 6 7. ત્રીજો દાખલો છે તો આપણે જોઈ શકીએ છીએ એકડાની બે જોડ છે એટલે આપણે લખશું કે એકની બે જોડ આવેલી છે. માટે આ સંબંધ વિધેય નથી, માટે એનો પ્રદેશ કે વિસ્તાર લખવાની જરૂર નથી. જો વિધેય હોય તો લખો, એ રીતનો દાખલો હતો. વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર લખો. તો વાસ્તવિક વિધેય એટલે શું? તો જે વિધેયનો પ્રદેશ r હોય અથવા r નો ઉપગણ હોય એવા વિધેયને વાસ્તવિક વિધેય કહે છે. તો વાસ્તવિક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રદેશ જ્યારે તમને લખો એમ કે ત્યારે તમારે બે વસ્તુ વિચારવાની હોય છે. એવા x તમારે છોડી દેવાના હોય છે કે જેને માટે છેદ 0 થતો હોય. પ્રદેશમાં એવા x આવી શકે નહીં. અને બીજી જે વાત છે એ વર્ગમૂળ જ્યારે આપેલું હોય ત્યારે વર્ગમૂળમાં ઋણ સંખ્યા શક્ય નથી. એટલે તમારે એ પણ વિચારવાનું હોય છે કે એવા x આપણે નહીં લઈએ કે જેને માટે વર્ગમૂળમાં ઋણ સંખ્યા બનતી હોય. બીજી ઘણી બધી વાત વધારાના દાખલા એવા હોય છે, તમે JEE માં જોતા હોય તો log x આપે તો તમે જાણો છો કે log ધન સંખ્યા ઉપર લાગુ પડે છે, એટલે તમે લઈશો કે x ઋણ નહીં હોય એવો x લઈશો તમે. અત્યારે આપણે વિચારી છે fx બરાબર માનાંક x, તો અહીંયા કોઈ પણ x લઈ શકાય. અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ વસ્તુ અશક્ય નથી, એનો માનાંક લેવો અશક્ય નથી. માનાંક વિધેયની ડેફિનેશન તમને અત્યારથી જ લખાવી દઉં. કેવા વિધેયને માનાંક વિધેય કહે છે? હવે તકલીફ વિદ્યાર્થી મિત્રો અહીંયા પડતી હોય છે તમને બધાને. જ્યારે 10મા માંથી 11મા આવે એટલે તમે બધા એવું વિચારો કે માનાંક તો હંમેશા ધન હોય. તો માનાંક હંમેશા ધન હોય એ વાત તમારી સાચી.
પણ આગળ ઋણ સંખ્યાની નિશાની દેખી જાવ તમે એટલે એ સંખ્યા ઋણ છે એ વાત તમારી ખોટી. તમને એમ કહેવામાં આવે કે -y આ ધન છે કે ઋણ એ નક્કી કરો, તો નક્કી ના કરી શકાય. તમને એમ કહેવામાં આવે y ધન છે, -y કેવા હશે, તો તમે એમ કહીશો કે ઋણ હશે. પણ y ઋણ છે અને એની આગળ એક માઈનસ મૂકેલા છે, તો હવે આ ફાઇનલી આ જે રાઉન્ડમાં લખેલી સંખ્યા કેવી બનશે? ધન બનશે. તમે વિચારો મેં શું લખેલું છે? માનાંકનો જવાબ ધન આવે એ વાત બિલકુલ સાચી છે. એટલે ધન સંખ્યા હોય તો તમે એની આગળ નિશાનીમાં કોઈ ફરક નહીં કરો, જેમ છે તેમનો તેમ તેનો જવાબ આવશે. પણ જો સંખ્યા ઋણ હોય તો એનો માનાંક છોડતી વખતે આપણે એક આગળ માઈનસ મૂકીશું. કેમ? કારણ કે સંખ્યા ઋણ છે, માનાંક તો હંમેશા ધન હોય, તો આપણે એક નવા માઈનસ મૂકી દીધા. ઋણ સંખ્યાની આગળ માઈનસ મૂકવાથી સંખ્યા કેવી બની જશે? ધન બની જશે. અને 0 હોય તો આગળ કઈ નિશાની મૂકવાની જરૂર હોતી નથી. હવે તમે સમજી ગયા છો કે 5 નો માનાંક ધન સંખ્યા છે એટલે 5 આવે છે. -5 કેવી સંખ્યા છે? ઋણ. એટલે -5 ની આગળ એક માઈનસ મૂકવામાં આવે છે. આપણે અત્યાર સુધી ડાયરેક્ટ 5 જ લખતા હતા કે માનાંકમાં -5 5 થાય. પણ શા માટે? કારણ કે તે ઋણ છે, તો ઋણની આગળ એક માઈનસ મૂકીએ એટલે એ પ્લસ બની જાય. માનાંક હંમેશા ધન હોય એ વાત સાચી, પણ તમે કોઈની આગળ પ્લસની નિશાની મૂકો અથવા તો માઈનસની ન મૂકો એટલે ધન છે એમ ન કહી શકાય. આ કેસની અંદર વિચારો, જો મેં આમના માનાંક રાખ્યો તો આ માનાંકનું મૂલ્ય ઋણ છે એમ કહી શકાય. એટલે આપણે એવું જ વિચારશું કે ધનનો માનાંક ધન અને ઋણનો માનાંક ઋણ. હવે અહીંયા જોઈએ, કોઈ પણ સંખ્યાનો માનાંક લઈ શકાય, કશું અશક્ય નથી. એટલે આ વિધેયનો પ્રદેશ R. હું ફરીથી બોલી જાઉં કેમ R લીધો છે. જો કંઈક છેદમાં આપ્યું હોત, ધારો કે માનાંક x ની નીચે x - 1 તમને આપેલા હોત, તો હું એમ કહેત કે 1 માટે છેદ 0 થાય છે, એટલે આનો માનાંક r - 1 હોઈ શકે એવું હું લખત. છેદ હતો જ નહીં એટલે આપણે એવું કંઈ વિચાર્યું નહીં. મેં બે વસ્તુ મોટે ભાગે વિચારવાની હોય છે, છેદ અને વર્ગમૂળ. અહીંયા r એટલે લીધેલો છે કે r ની કોઈ પણ સંખ્યા માટે આ fx અવ્યાખ્યાયિત નથી થતા. fx નું મૂલ્ય તમને મળે જ છે એટલે એનો પ્રદેશ r થાય. હવે એનો વિસ્તાર વિચારી વિદ્યાર્થી મિત્રો. તો તમે જાણો છો આ તમામ સંખ્યાનો માનાંક લેવામાં આવે તો હું વિચારીશ, હું x તરીકે 0 લઉં તો એનો માનાંક 0 મળશે. વિસ્તાર એટલે શું? તો સામે મળતો જવાબ. આ બધી સંખ્યાનો માનાંક પોતે ને પોતે મળે, ધનનો માનાંક ધન, આ બધી ઋણ સંખ્યાનો માનાંક પણ ધન મળશે. એટલે વિસ્તાર તરીકે જે જવાબ આવે છે fx નો વિસ્તાર 0 થી ઇન્ફાઇનાઇટ આ રીતનો મળશે. ફરીથી એક વખત કહી દઉં તમને કે માનાંક એટલે ધન સંખ્યા, એટલે fx નો, જો હું હજી એક વખત સમજાવું છું, f1 5 મળતા હોય તો આ 5 f ના વિસ્તાર ગણમાં આવે, કારણ કે 1 5 એવી જોડ f માં હોય. f2 7 મળે તો 7 વિસ્તાર ગણમાં આવે. તો અહીંયા ઋણ સંખ્યા જવાબમાં આવશે જ નહીં. તમે f -2 લ્યો તો -2 2 મળશે, એવી જોડ મળશે. f -1 લેવામાં આવે તો +1 મળશે. એટલે સામે જે વિસ્તાર ગણ, જે જવાબોનો ગણ છે તે હંમેશા ધન જ રહેશે, ઋણ નહીં મળે. એટલે આપણે શું લખ્યું છે? fx નો વિસ્તાર 0 થી ઇન્ફાઇનાઇટ થાય. આગળની વાત કરીએ. આ વિધેયનો વિસ્તાર પ્રદેશ પહેલા લખીએ વિદ્યાર્થી મિત્રો. તો r ની કોઈ પણ કિંમત માટે આ વસ્તુ અશક્ય નથી, એટલે આપણે r નો આ વિધેયનો પ્રદેશ આપણે r લઈશું. આ દાખલો આપણી ચોપડીમાં નથી, મેં સમજાવવા માટે જ લખેલો છે. fx બરાબર માનાંક x નો વિસ્તાર 0 થી ઇન્ફાઇનાઇટ ધન સંખ્યા મળે. હવે આ બધી ધન સંખ્યાની આગળ હું એક માઈનસ નિશાની મૂકી દઉં. આ બધી સંખ્યાની આગળ માઈનસ નિશાની મૂકી દઉં તો આ બધી સંખ્યા કઈ બાજુ આવી જશે? તો આ બાજુ. ધારો કે 1 છે એના આગળ માઈનસ મૂકું તો -1 થઈ જાય. 0 આગળ મૂકું તો પોતે ને પોતે રહે. +2 ની આગળ માઈનસ મૂકી દઉં તો -2 મળે. આ બાજુ મને મળશે એટલે આપણે લખીશું વિસ્તાર
માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0. એ જ રીતે ત્રીજો દાખલો સમજીએ. તમે જાણો છો આ વખતે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ આપેલું છે, તો વર્ગમૂળ આપણે ઋણ ન થવું જોઈએ. તો આપણે સૌપ્રથમ એવું વિચારશું કે કઈ સંખ્યા માટે 0 થાય, તો તમને એવી બે સંખ્યા મળશે પ્લસ ઓર માઈનસ 3 માટે 0 થાય. આ સંખ્યા માટે 0 થાય. તો આ બે સંખ્યા માટે વર્ગમૂળમાં 0 હોય તો કોઈ તકલીફ નથી પડતી. તકલીફ ત્યારે પડે અથવા તો અશક્ય વસ્તુ ત્યારે કહેવાય જ્યારે વર્ગમૂળમાં ઋણ સંખ્યા હોય. એટલે આ બંને સંખ્યા લેવામાં આપણને કોઈ વાંધો નથી. હવે હું જરાક આ બાજુ જઈશ કે જરાક આ બાજુ જઈશ, વર્ગ છે એટલે પ્લસ જ થશે. ધારો કે હું અહીંયા જાઉં 3.1 એનો હું વર્ગ કરું એટલે મને 9 કરતા મોટો જવાબ મળે. -3.1 નો વર્ગ કરીએ તો પણ 9 કરતા મોટો જવાબ મળે. એટલે 9 માંથી 9 કરતા મોટી સંખ્યા બાદ કરવામાં આવે તો એનો જવાબ ઋણ મળે. એટલે વર્ગમૂળમાં ઋણ શક્ય નથી. તો હવે કયો ભાગ વિચારશું આપણે? તો અંદરનો ભાગ વિચારશું. તો 3 કરતા નાની સંખ્યા -3 થી મોટી અને 3 કરતા નાની સંખ્યા, આનો વર્ગ હંમેશા 9 કરતા નાનો જ રહે છે. 9 કરતા નાનો રહે છે એટલે કે વર્ગમૂળની અંદર ધન સંખ્યા મળશે. માટે fx નો વિસ્તાર, fx નો પ્રદેશ આપણે જે વિચાર્યું છે એને શાબ્દિક રીતે લખી છે. આપણે શું વિચાર્યું? અંદરની સંખ્યા ધન થવી જોઈએ. x વર્ગ ને સામે લઈએ, x વર્ગ નું મૂલ્ય 9 કરતા નાનું આવવું જોઈએ. 9 કરતા નાનું ક્યારે મળશે? તો x belongs to -3 થી 3 માટે f નો પ્રદેશ -3 થી 3. હવે વિસ્તાર જોઈએ છે એટલે કે x આમાંથી લઈએ તો આનું મૂલ્ય ક્યાં જાય છે, કેટલું મળે છે? ફરીથી એક વખત વિચારો. ધારો કે તમને એમ કહેવામાં આવે કે f1 કેટલા થશે, તો તમે વિચારશો 9 - 1 = 8 = 2√2. તમે આવું વિચારશો. તો એનો મતલબ આ 2√2 f ના વિસ્તાર ગણમાં આવે. એમ કહી શકાય કે 1 નું પ્રતિબિંબ 2√2 છે, 2√2 નું પૂર્વ પ્રતિબિંબ 1 છે. એટલે વિસ્તાર ગણની વાત કરી છે આપણે. x આમાંથી લઈએ, x belongs to -3 થી 3 માટે તમે જાણો છો આ બધી સંખ્યાનો વર્ગ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખાને ખાસ સમજજો. અહીંયા એક બીજી સંખ્યા રેખા બનાવી છે. આ બધી સંખ્યાનો વર્ગ, ઋણનો વર્ગ પ્લસ બની જશે, આનોય પ્લસ બની જશે, 0 નો વર્ગ 0 રહેશે, -3 નો વર્ગ 9 થશે, 3 નો વર્ગ 9 થશે. એટલે વર્ગ કરો એટલે એકય જવાબ ઋણ નહીં હોય. એટલે વર્ગનો જવાબ આપણો 0 થી 9 વચ્ચે આવશે. માઈનસ વડે ગુણી છે. આપણે જાણીએ છીએ માઈનસ વડે ગુણીએ તો અસમતાની નિશાની બદલાઈ જાય. આપણે આખું ચેપ્ટર આવશે એક અસમતા ચેપ્ટર, ત્યારે તમને આનો વધુ ખ્યાલ આવશે. પાછા હું આ જ વસ્તુ લખું છું, -9 નાના છે એનાથી x વર્ગ મોટા છે, એનાથી 0 મોટો છે. હું 9 ત્રણેય જગ્યાએ ઉમેરું છું. 9 ઉમેર્યા, અહીંયા ઉમેર્યા અને છેલ્લે ઉમેર્યા. વર્ગમૂળ લઉં છું. તો આ બધી સંખ્યાનું વર્ગમૂળ લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો 0 થી 3 મળશે. તો તમને એમ થાય સાહેબ 0 થી -3 પણ મળે, તો વર્ગમૂળ 2 હોય વિદ્યાર્થી મિત્રો. 4 નું વર્ગમૂળ ±2 થાય. એટલે મેં √4 લખ્યા હોય તો એનો મતલબ મેં ધન વર્ગમૂળ લખેલું છે, અને -√4 લખ્યા હોય તો એ ઋણ વર્ગમૂળ છે. અત્યારે આપણે જે ચર્ચા કરી છે તે ધન વર્ગમૂળની ચર્ચા કરી છે, એટલે મેં ઋણ ભાગ લીધેલો નથી. એટલે 0 થી 3 એનો વિસ્તાર ગણાવશે. 9 - x વર્ગની કિંમતોનો ગણ. વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યનો દાખલો છે. બે વખત તમે સમજો તો પણ ખોટું નથી.